વિદ્યાર્થી મિત્રો, અચલ આધારની રીતમાં આપણે ઉદાહરણ 1માં કોઈ એક વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે સૂચકાંક શોધ્યો. હવે આ રીતમાં બે કે તેથી વધારે વર્ષને સરેરાશ લઈને પણ અચલ આધારે સૂચકાંક શોધી શકાય છે. તો ઉદાહરણ 3માં વર્ષ 2009નું ઉત્પાદન 196 રૂપિયા, વર્ષ 2010નું ઉત્પાદન 202 રૂપિયા, વર્ષ 2011નું ઉત્પાદન 214 રૂપિયા. આમ દાખલાની સૂચના મુજબ 3 વર્ષની સરેરાશ લેવાની હોવાથી 196 + 202 + 214 ભાગ્યા 3 કરવાથી તેનો ભાગાકાર 204 રૂપિયા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અચલ આધારની રીતે સૂચકાંક શોધવો હોય તો સૌપ્રથમ વર્ષ 2008ને ચાલુ વર્ષ ગણી તો ચાલુ વર્ષની કિંમત 186 રૂપિયા છે. જ્યારે આપણે 3 વર્ષના ઉત્પાદનની સરેરાશને અચલ રાખવાનું છે, તેથી દરેકના નીચે 204 મૂકવાના થશે. તો 186 ભાગ્યા 204 ગુણ્યા 100 કરવાથી તેનો જવાબ આવશે 91.18. હવે વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2009નો સૂચકાંક શોધતા હોય ત્યારે વર્ષ 2009ને ચાલુ વર્ષ ગણીએ તો ચાલુ વર્ષની કિંમત 196 રૂપિયા થશે અને ઉત્પાદનની સરેરાશ 204, એને આપણે આધાર વર્ષનું ઉત્પાદન ગણીશું અને ગુણ્યા 100 વડે કરીશું તો એનો જવાબ આવશે 96.08. એ જ રીતે વર્ષ 2010નું સૂચકાંક શોધતા હોય ત્યારે વર્ષ 2010 એ આપણા માટે ચાલુ વર્ષ ગણાય તો ચાલુ વર્ષની કિંમત 202 થશે અને 3 વર્ષના ઉત્પાદનની સરેરાશને આપણે આધાર વર્ષ તરીકે લેવાની હોવાથી આધાર વર્ષનું ઉત્પાદન 204 થશે ગુણ્યા 100. ચલો, એનું સાદરૂપ આપતા તેની કિંમત આવશે 99.02. તે બાજુમાં કેલ્સી લઈને ગણતરી કરી શકો છો. હવે એ જ રીતે વર્ષ 2011 આપણા માટે ચાલુ વર્ષ કહેવાય તો ચાલુ વર્ષની કિંમત 214 રૂપિયા થશે, પણ 3 વર્ષના ઉત્પાદનની સરેરાશને આધાર વર્ષ તરીકે લેવાનું હોવાથી આધાર વર્ષની કિંમત 204 આપણે ફિક્સ કરેલી છે. ગુણ્યા 100 કરવાથી તેનો જવાબ આવશે 104.9 અથવા 90. બે આંકડામાં 90 થશે. ચલો, એ જ રીતે વર્ષ 2012ને આપણે ચાલુ વર્ષની કિંમત ગણીએ તો ચાલુ વર્ષની કિંમત 220 થશે. 3 વર્ષના ઉત્પાદનની સરેરાશને આપણે આધાર વર્ષનું ઉત્પાદન લઈશું તો 204 નીચે મૂકવાથી અને 100 વડે ગુણવાથી તેનો જવાબ આવશે 107.84. એ જ રીતે વર્ષ 2013 એ ચાલુ વર્ષ ગણીએ તો ચાલુ વર્ષની કિંમત 216 ગણાશે અને ઉત્પાદનની સરેરાશ 204 એ અચલ રાખવાનું છે, સ્થિર રાખવાનું છે. ગુણ્યા 100 કરવાથી તેનો જવાબ આવશે 105.88. ચલો, એ જ રીતે વર્ષ 2014 આપણા માટે ચાલુ વર્ષ કહેવાય તો ચાલુ વર્ષની કિંમત 226 થશે. ઉત્પાદનની સરેરાશ 204 આપણે અચલ ગણવાની છે, સ્થિર ગણવાની છે. ગુણ્યા 100 કરીશું તો એનો જવાબ આવશે 110.78. ચલો, એ જ રીતે વર્ષ 2015ને ચાલુ વર્ષ ગણીએ તો ચાલુ વર્ષની કિંમત 230 થશે અને આધાર વર્ષની કિંમત 204 આપણે અચલ રાખવાની છે, સ્થિર રાખવાની છે. ગુણ્યા 100 કરીશું તો એનો જવાબ આવશે 112.75. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ બે કે તેથી વધારે વર્ષની કિંમતની સરેરાશ લઈને પણ અચલ આધારે સૂચકાંક શોધી શકાય છે.